ભાઈ પલકને ચક્કર આવી ગયા. મારું ઇન્જેક્શન જોઈને એને ચક્કર આવ્યો. રોવા ને. હાલો હાલો પાણી પીવા લો. હાલો નો દવા. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગમાં. આજે આખી રાત તો મને ઊંઘ જ ન આવી. કંઈ સમજાણું. રાતના 2 વાગી ગયા ત્યાં સુધી અહીંથી મોબાઈલ જોવા ટાઈમ કાઢી. નકર બાકી 2 મિનિટ હું એડિટિંગ કરું ને તો મને ઊંઘ આવી જાય. કેમ કે એડિટિંગ મને ઊંઘ ન આવતી ત્યારે હું એડિટિંગ કરું એટલે મને ઊંઘ આવી જાય. અને આ વખતે મેં એડિટિંગ કર્યું. 2 વિડીયો એડિટિંગ કર્યા તોય ઊંઘ ન આવી. અહીંથી પડખા ફેર્યા. ફેસબુકમાં મેં મૂવી જોયા તોય ઊંઘ ન આવી મને. પલક ઉઠો કે પાણી નાખું માથે? ઉઠવું છે કે 3 ગણું આંખ ખોલ નાખજે. 1 2 અને હાથમાં ભરેલો જ છે, પાણી ભરેલું જ છે. બગાસું ખાઈ લે. હું તારા એટલું છાશ લઈને આવું. એ કઈ ભાષા? ઓલું હરણ્યું તો બધાને બોલાવીને આવ્યું ભાઈ. ઘડીક તો આરામ કરો યાર. પલક ઉઠતી નથી ને તમને ખાલી હું બહાર નીકળો તો ઉઠીને તમે બહાર આટા મારો હોય યાર. ઓલું જોઈ લે શું તો ઊંઘે આવે છે, ખાવું છે. હા બાપરે, વજન જ એટલો હે આનો. આ બે નાટો મારે બિસ્કિટ લાવવા પડશે. તો આજે મસ્ત મજાની ધમ માટે મેથીની ભાજી બનાવી છે. તો ચલો જો નાસ્તો કરી લઈએ. અત્યાર સુધી એમ બંને નહીં, પણ પલક એકલી ઘરનું કામ કરતી હતી. પછી 4 ગોદડા પડ્યા હતા. ગોદડા એમ તો યાદ નહીં રહ્યા. તમે તો અત્યારે ટાઈમ થયો ઝોમેટોનો. મેં તો ઝોમેટો કરી લઈએ કેમ કે અત્યારે જમવાનું બને તો બહુ લેટ. ચાલો જમવાનું આવી ગયું. તું ક્યારે ના અહીંયા પલક? મને તો ખબર છે. હમણાં આજે જસ્ટ નાઈને બહાર આવી છું. ઓહો, રૂપારી લાગે છે. રૂપાળી તો હું પહેલેથી જ છું. રૂપાળો કુળમાં મારો જન્મ. આજે સવારનો તાવ અને વાહો અને પછી એવું દુખ્યું છે ને તમે વાત ના પૂછો. વ્લોગ ના લીધો. પલક તો વ્લોગ લેતી નથી, એને રજા લઈ લીધી કે આજ પછી તમારા વ્લોગમાં હું નહીં આવું. શું પ્રોબ્લેમ થઈ કોને ખબર. અત્યારે ગાયોને ખવડાવવા માટે આવી છે. બચો તો જરા. કેમ મારા વ્લોગમાં નથી આવતી તું? ને તમારા વ્લોગમાં આવું નથી ગમતું. હું મોટી ફેમસ થઈ ગઈ ને એટલે હું નહીં આવું. તું ફેમસ થઈ ગઈ એટલે નથી આવતી? ના એવું કાંઈ છે નહીં. પણ આખો દિવસ કામ બહુ હોય છે એટલે એમ થાય કે વ્લોગ મારે તો હું લેવો. હાલ હોય છે તો ખોટું એમ થાય કે હું રૂપ સુંદરી થઈને રહેતી હોય ત્યારે વ્લોગ રહેતી હોય તો સારું લાગે. હું બોલસ પેલા તો વિચાર. રૂપ સુંદરી તો અત્યારે એક ભાઈ છે મેડિકલમાંથી અને બોલાવ્યા છે આ લોહીનું સેમ્પલ લેવા, રિપોર્ટ કરાવવા. થોડું વધારે શરીર લૂઝ રહી છે હમણાં થોડા ટાઈમથી, કેમ કે ડ્રાઇવિંગના લીધે લૂઝ રહે છે. કેમ કે ગ્લાંજા હું ચલાવું છું ને તો ગ્લાંજા મને આ બધું દુખે છે. વાહન હારમાં પ્રોબ્લેમ નથી. હાર ઓટોમેટિક છે, પ્લસ હાઈટ ઉપર છે. એમાં નીચે બેઠવું પડે, આમ ડોકું રાખવું પડે, એના હિસાબે દુખે છે. માતાજી પાણી પીવું છે તમારે? જાઓ પાણી ભરતા હોય ને આટો જાઓ. ચાવી પીવે તો પાણી ભરતા હોય. ગરમ આવે છે અત્યારે તો બહુ. થોડી વાર ચાલુ રાખજે. લાવી જાય ઠંડુ વાળો. જાઓ અહીં બે હાથ લઈ આવો. કાલી કાલી કાલે હે તો ક્યા હુઆ પર દિલ વાલે હે. આવ્યો હાથમાં આજ પલકના. કરે છે આ છોકરું. એની પૂછડી તો પીવે છે ભાઈ. આ પગ કેમ કે રાખે છે? આ કાળી યાર આવે પગ જોઈ રાખે. પગ ફ્રેક્ચર છે. તો હું ને ઋત્વિકભાઈ જઈ છીએ ભાવનગરની અંદર. એક કામ છે એ પતાવવા માટે. પલક છે એટલી ઘરે. આજે મેં તો કેટલા ટાઈમ પછી અંટર કાઢ્યું છે તો અંટર કહીને જમવાનું બનાવતી હતી ને ધમુ ગયા હતા કામથી બહાર, તમને ખબર જ હશે. તો રોટલી કરતી હતી ને 3 રોટલી કરીને ધમુ કે તારે મારા ભેગું આવવાનું છે. મેં કીધું કેમ? તો ધમુ કે મારે છે ને B12 ઘટી ગયું છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હાલો તમારી હારે આવું. 3 રોટલી કરી હતી ને એ બધા લોટ પાછી ભેગી કરીને છે ને મૂકી દીધી. આવું છે બધું. ત્યારે ધમુને મજા નથી ને એટલે પેલા એમને B12નું ઇન્જેક્શન મરાવવાનું છે અને ઘરે આવીને એને મસ્ત મજાનું જમાડીને સુડાઈ દેવાના છે. આજે તો એમને દૂધ પીવડાવવું છે. પીએ તો થોડું વિટામિન આવે ને. મેં તો હમણાં છે ને 1 ગ્લાસ મસ્ત મજાનો પી લીધો. ચોકલેટ એમાં શું કહેવાય ન્યૂટન થોડુંક નાખીને પછી મેં પીધું. તો મેં આજે ટેસ્ટ કર્યું કે કેવું લાગે છે ન્યૂટન નાખીને. એક રીલ્સ આવી હતી તો મેં એમ ચેક કરું તો મને તો બહુ ભાવ્યું. તો પછી છે ને હું દૂધ પી ગઈ. હાય ચલો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. ચલો મહાદેવ. B12 ની મેં કીધું પલકને કે હું છે ને ગોળી લઈ લો, ચોકલેટ આવે ને એની. તો એ મને ના પાડે કે આ તમને ઇન્જેક્શન જ દેવું છે. ઇન્જેક્શન થી છે ને સારું જલ્દી થાય. ગોળી એટલી બધી છે ને B12 જેવી ન આવે. ઋતુભાઈ એકારે 2 ટીકડી પી જાય ન હાલે? નો હાલે. 5 ઇન્જેક્શન લેવા કાયદેસર છે. તો તમારા હું કહેવાય B12 હાવ ઘટી જાય તો એકારે 10-15 ટીકડી ન પી લે તો 5 ઇન્જેક્શન ભેને આપે એવા લેવાના પાછા. ઈ તો જુઓ તમે. ઇન્જેક્શન હશે બહુ મોટા મોટા, મેં જોયેલા જ. એક મરાઠાને તું લઈ લેજે. ના તો તમારી જિંદગી ગોટાળે ચડી જાય.
દુખે કેટલું તમારા માટે એટલું ન કરી નહીં જરા એટલું પણ ન કરી શકું કાંઈ વાંધો સમયની વાત છે. આજ તમારો છે, કાલ મારો આવશે. હા એ તો આવશે હું જ, જોઈ લઈ તમને. કઈ વાંધો નહીં, જોઈ લેજો. તમારો બીટોલ ઘડે એટલી જ વાર છે. સાહેબ ને કહું 5 ની બદલે 100 આપો, એક એક્સ્ટ્રા આપો એની ગિફ્ટમાં. 5 ઇન્જેક્શન નું સમજ્યું તો, પણ અહીંયા આવીને ખબર પડી કે મારે હાથ લેવા, એમાં 2 એક્સ્ટ્રા દીધા, એ પલકને લેવાના છે મારે. ઓકે, હમણાં એક ઇન્જેક્શન ખાલી બહાર આવશે ને ત્યાં હાર્ટબીટ વધી જશે. મારો આવી બીનો એમ વિડીયો ચાલુ કરે છે. તો અત્યારે પેલા છે ને ત્યાં હોસ્પિટલ ગયા હતા ને, પેલા હોસ્પિટલ તો હાથમાં લગાવવાની મનાઈ કરી. તો હું કે મારે હાથમાં લગાવવું છે, કેમ કે ટ્રાવેલિંગ કરવાનું હોય ને એટલે હાથમાં લગાવશે એક તો અહીંયા ટાંકણી પાડતી હતી, ઓલા ભાઈ લોહી કાઢીને આપી દેવો. ક્યાં સીન હે, જોવા બેઠી લાગે. હમણાં રોવા મનશે તમે. ભાઈ રે ઇન્જેક્શન છે, લાવો તો બામ બામ આપા ક્યાં હોગા કાલ્યા. રેવા દે તું, આ તાર સમયની વાત છે. કાલે તારું ઉગડી જાય ખબર ન પડે. ઇન્જેક્શન દેવાઈ ગયું છે ને, ઇન્જેક્શન છે ને 7 લેવાના છે. એક દિવસ પછી ને એક દિવસ પછી એક દિવસ. કૂતરું કેમ કરડી ગયું ડોગ, એ રીતના થઈ ગયું આ તો. અને ખાસ કરીને એ કહેવાનું હોય કે અત્યારે ઇન્જેક્શન દીધું ને તો છે ગળા સુધી કડવું લાગે. હવે આ બધા બીવડાવે એમ કે 15 મિનિટ ખમોપી ખબર પડશે હજી. અને આ તો જો સપોર્ટની બદલે બીવડાવે. હું કઈ બોલી નત. ઋતુભાઈ હું બોલ્યા, તમે શું કીધું કે ખડું લાગ્યું? તો ઋતુભાઈ કે હા હવે ખબર પડશે એમ બોલ્યા. હું ક્યાં એમ બોલી? આમ તો આમ દેવામાં કઈ ભારે નથી લાગ્યું, કાંઈ ખબર જ નથી પડી દીધું એમ. ત્યાં તો અંદર હાથ કાપી નાખે તો ખબર ન પડે આપણને. હા દેખી, હવે પલકને ઘટે છે તો પલક આટું બનાવે છે ઇન્જેક્શન. નહીં એક તો દેવું પડે. ભલે B12 હાવ ઘટી જાય પણ નથી દેવું. તો 2 દી વ્લોગ ન આવે તો ઉપાધિ ન કરતા હો, શાંતિ રાખજો એમ. કેમ કે જે આથી જો ફોન મૂકવાનું કે જો આને એટલી બધી ઉપાધિ થાય. તમે જોયું મારી હોસ્પિટલ હારે નથી આવતી કે મારી રોટલી ઉકાઈ જાય. હા મારો લોટ ઉકાઈ જાય અહીંયા ઘરે પહોંચશો ને તો. ઋત્વિકભાઈ સોડા બનાવે છે. આમ તો જવા જલજીરા, મારામ જલજીરા વધારે તમ તાર નાખજો. આજે ખુશીમાં હું જલજીરા પી લઉં કે તમને B12 સારું જલ્દી થઈ જાય એમ. મન ચક્કર આવવા માંડ્યા. વાહ ઇન્જેક્શન મને દીધું ને ચક્કર આ નહીં આવે. સાચે ઇન્જેક્શન હું જોઉં છું ને તો મને પ્રોબ્લેમ થાય છે, ચક્કર આ બધું ફરે જ અત્યારે. પલક ઇન્જેક્શન મને દીધું તને નહીં, ચક્કર આવે. ઇન્જેક્શન મને દીધું ચક્કર આ નહીં આવે. ભાઈ પલકને ચક્કર આવી ગયા, મારું ઇન્જેક્શન જોઈને એને ચક્કર આવ્યો. રોવા નહીં, હાલો પાણી પીવા લો. બસ લાવ પાણી. ગાડી બેવો, એસી ચાલુ કરી દઉં. સારું છે ને હવે? હા ઇન્જેક્શન મેં દીધું ને ચક્કર એને આવે. બધાય મને પકડવા આવ્યા હતા ને મારે એને પકડવી પડી. ડોક્ટરને દુખાવો મને થતો તો ઇન્જેક્શન મને દીધું પકડવા કોને આવી હતી અહીંયા? ખુદને ઇન્જેક્શન મને દીધું ને ઘોટાડો એને વળી ગયો. બધા ક્યારના મને એમ ચક્કર આવશે ને આમ આવશે ને તેમ આવશે. ને ઇન્જેક્શન એ B12 ની મને ખબર છે ને એટલે મેં કીધું હતું, કેમ કે B12 ના ઇન્જેક્શન મરાવીને ત્યારે બહુ પ્રોબ્લેમ થતી હોય, ચક્કર આવે ને બધું પડસે વળી જાય ને એવી બધી પ્રોબ્લેમ બહુ આવે. પણ તમારે તો ઇન્જેક્શન છે ને સાવ નાનું હતું ને B12 માં તો છે ને આટલું જાડું તો ખાલી ઇન્જેક્શન આવે છે. લ્યો વાળી દીધું ઇન્જેક્શન નાનું હતું એમ કરી. અરે પ્રોબ્લેમ પણ થાય સાચે, મસ્તી નથી. ઓ બાબા મને ચક્કર આવે, પલક પકડતી માથું મારું બસ. કાંઈ નહીં, હાલો હવે ઘરે જઈ. ટાઈમ બહુ થઈ ગયો છે ને પલકને હજી રોટલી બનાવવાની છે. પછી હું કહું ચક્કર આવે, પડતી રોટલી બનાવશે તો રોટલી સારી નહીં થાય. ઘરે પહોંચી ગયા, ગલુડિયાને જમવાનું હતું એ જમાડી દીધું છે. પલક કેમ છે હવે તને? સારું છે. મારે આટાને ઇન્જેક્શન દીધું ને એટલે બિચારીને સારું છે હવે. ઠીક છે ઓકે. એ બિચારી મને હોસ્પિટલ લઈ ગયા એટલે તો એને બધું કે રોટલી બનાવેલો લોટ એને ભેગો કરી નાખ્યો હતો. મને તો એમ તો થોડું ગરમી જેવું થાય છે ને ચક્કર જેવું આવે છે, પણ બટ હાલ છે. અમે બે એકલા રહી, એને કાંક થાય તો મારે શું કરવાનું? મને બેને એકારે કાંક થાય તો હું લઈને લેવાની? તો કોઈ ઘેરા તો કોક તો હોવું જોઈએ ને એકબીજાને સાચવવા માટે. એટલે મારે તો ઊભું જ રહેવું પડશે ને. મેં લગ્ન કર્યા રાજકોટથી, હું તને લાવ્યો ભાવનગર. પહેલી વાર મગનું શાક બનાવ્યું પલકે, પણ 1 નંબર બનાવ્યો પલક. અમુક વાર તારા વખાણ ન કરવા પડે ને તો કોઈ નથી ખાલી પડદાને હાઈ હાઈ કરું. નહીં ખરેખર બહુ મસ્ત બનાવ્યું છે. ચાલો જમી લઈએ. એક રોજડું અહીંયા છે, એક રોજડું ત્યાં છે, બે સામે છે. દેખાય? અત્યારે આવ્યા હમણાં. એ કૂતરા દોડાય એની પાછળ. એ મને લાગે આજે ખાવાનું કારીના ભાગનું હતું.
તો ચાલો મહાદેવ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. અહીંયા વિડીયોને પૂરો કરું છું. 12 વાગી ગયા છે, એક મૂવી જોતા હતા એટલા માટે ને અત્યારે હું સાવ થાકી ગયો છું, મને ઊંઘ આવે છે. અને એકચ્યુઅલી મને છે ને આજે ઇન્જેક્શન દીધું ને થોડુંક ફીલ થાય છે કે કંઈક અંદરથી એક નાખી દીધું છે નશો. બટ કંઈ નહીં, ચાલો બાય. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરી દેજો. બાય બાય. કેવું મોટા હા અહીંયા એમ કરી ગયો